નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। 3 કૃષિ બિલને પરત ખેંચવા માટે ખેડૂતોની માંગને લઈને ચાલી રહેલ વિરોધ પ્રદર્શન હવે ભારત બંધ સુધી પહોંચ્યું છે। આજરોજ ખેડૂતો દ્વારા ભારત દેશ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈને ભરૂચના મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસી સજ્જડ બંધ જોવા મળી હતી, તો બીજી તરફ વડોદરા ખાતે આવેલ એપીએમસી ચાલુ જોવા મળી હતી। આમાં એપીએમસીમાં હવે 2 ભાગલા પડ્યા હોય તેમ કહી શકાય। ભરૂચ એપીએમસીમાં ભારત બંધના એલાનમાં 2 ફાટા જોવા મળ્યા હતા। મોહમ્મદપુરા એપીએમસી સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું, જ્યારે નેશનલ હાઈવે ઉપર આવેલ વડોદરા એપીએમસી ખુલ્લું જોવા મળ્યું હતું। જો કે એપીએમસીના એક પ્રમુખ હોવા છતાં 2 દ્રશ્યો જોવા મળતા પ્રમુખના શબ્દો વેપારીઓ માટે કેટલા મહત્વ ધરાવે છે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ભારત દેશમાં કૃષિ અધ્યાદેશને લઈને ખેડૂતોનો વિરોધ પ્રદર્શન યથાવત છે। છેલ્લા 12 દિવસથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ખેડૂતોને વિશ્વાસમાં લેવા માટે સરકાર દ્વારા ખેડૂતો સાથે 5 થી વધુ વખત વાર્તાલાપ કરી ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ખેડૂતો આ કૃષિ અધ્યાદેશને ખેડૂતોની બરબાદી સમાન ગણી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શનને સોશિયલ મીડિયા ઉપર સમર્થન મળતા હવે સરકાર ઉપર દબાણ ઊભું કરવા ભારત દેશ બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવતા આજે વહેલી સવારથી કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। ગતરોજ ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરી હતી, જેને લઈને આજે ભરૂચની મોહમ્મદપુરા એપીએમસી સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી, તો બીજી તરફ વડોદરા એપીએમસી ખુલ્લી જોવા મળી હતી। જો કે એપીએમસીના વેપારીઓમાં ફાટા જોવા મળ્યા હતા। એક તબક્કો ખેડૂતોના સમર્થનમાં તો અન્ય તબક્કો સરકારના સમર્થનમાં જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રાણાએ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આમ આજે ભરૂચમાં કતપોર બજાર, ગાંધી બજાર અને મોહમ્મદપુરા એપીએમસી સહિત શહેરની કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી, તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળતા ભરૂચમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તેમ કહી શકાય। જો કે આ એલાનની ખાસી અસર વર્તાઈ હતી। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા ગઈકાલે જે અમે અપીલ કરી હતી, ભારત સરકારના 3 કૃષિ અધ્યાદેશની વિરુદ્ધમાં આજે 8મી તારીખે ભરૂચ જિલ્લાની પ્રજાને અમે જે બંધ માટે અપીલ કરી હતી તે આજે સજ્જડ બંધ છે। એટલે ભરૂચ જિલ્લાના વેપારીઓ, નાના મોટા વેપારીઓ તથા એપીએમસીના વેપારીઓ અને પ્રજાજનોને અમે એમના માટે માન છે। એ લોકોએ અમારી અપીલને માંગણીને માન રાખી અને બંધ રાખ્યું છે, તે બદલ સૌનો આભાર। અને અમે ઈચ્છીએ છીએ કે આવતીકાલે જે ભારત સરકાર સાથે જે ખેડૂતોની મંત્રણા થવાની છે, આ મંત્રણાની અંદર સુખદ ઉકેલ આવે એવી અમારી એક લાગણી અને માંગણી છે। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ફરીથી ભરૂચ જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરે છે કે અમારી લાગણીને માન આપી અને મોહમ્મદપુરા એપીએમસી અને મોહમ્મદપુરા વિસ્તારના પશ્ચિમ વિસ્તારના જેટલા બી લોકોએ બંધ પાડ્યો છે તે બદલ સૌનો આભાર માને છે। ભારત દેશ બંધના એલાન સંદર્ભે આજ રોજ અંકલેશ્વરની એપીએમસી માર્કેટ તેમજ 3 રસ્તા સર્કલ ખાતે આવેલા માર્કેટ બંધ જોવા મળી હતી, તો બીજી તરફ શહેરમાં કેટલીક દુકાનો ખુલ્લી તો કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી। આમાં અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાર કરેલ કૃષિ અધ્યાદેશ બાદ ભારત દેશમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનો એલાન કર્યું હતું, જેને લઈને અંકલેશ્વરમાં કેટલીક દુકાનો બંધ તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી। જો કે એપીએમસી અને શાક માર્કેટ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા હતા। સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા વહેલી સવારથી વિવિધ જગ્યાઓ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ભારત બંધના એલાનને પગલે અંકલેશ્વરમાં તેની અસર વર્તાઈ હતી। અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં દુકાનો ભારત બંધના એલાન સંદર્ભે બંધ જોવા મળી હતી। કૃષિ અધ્યાદેશમાં સમાવેશ કેટલાક મુદ્દાઓને ખેડૂતોએ સ્વીકાર ન કરી મુદ્દાઓને પરત ખેંચવા માંગ કરી છે। ખેડૂતોનું માનવું છે કે આ મુદ્દાઓ ખેડૂતો માટે આગામી દિવસમાં કમર ભાંગી નાખે તેવા સાબિત થશે। સરકાર દ્વારા ખેડૂતો સાથે 5 થી વધુ વખત વાર્તાલાપ કરી ખેડૂતોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા। જો કે ખેડૂતોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ નિષ્ફળ જતા ખેડૂતોનો વિરોધ પ્રદર્શન યથાવત છે। ભરૂચ અને અંકલેશ્વરમાં ખેડૂતોના ભારત બંધના એલાન સંદર્ભે એપીએમસી અને શાક માર્કેટ બંધ જોવા મળ્યા હતા, સાથે જ કેટલીક દુકાનો પણ બંધ જોવા મળી હતી, તો બીજી તરફ સરકારના સમર્થન કરી રહેલ તેમજ મંદીનો સામનો કરી રહેલ વેપારીઓએ દુકાન ચાલુ રાખી હતી। ખેડૂતોનો ચાલી રહેલા વિરોધને ક્યારે અંત આવશે અને સરકાર ખેડૂતોને વિશ્વાસમાં ક્યારે લઈ શકશે કે કેમ તે પ્રશ્ન વચ્ચે વિરોધ પ્રદર્શન યથાવત છે।
ભારત દેશ બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવતા આજે વિરોધ પ્રદર્શન થવાની શક્યતા વચ્ચે વહેલી સવારે જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભારત બંધના એલાનમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા આજે વહેલી સવારે વિરોધ પ્રદર્શન થાય તે પહેલા પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા કોંગી નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા સરકારના ઇશારે અટકાયત કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ પરિમલસિંહ રાણાએ કર્યા છે. વધુમાં કોંગ્રેસના પરિમલસિંહ રાણા જણાવે છે કે આગામી દિવસમાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાવા અને રોડ ઉપર ઉતરવામાં ખચકાશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ પસાર કરાયા બાદ ભારત દેશમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. પંજાબ સિંધુ બોર્ડરથી લઈને દિલ્હી સુધી ખેડૂતોનો વિરોધ ને હવે વિપક્ષનો પણ સમર્થન મળ્યો છે. આજરોજ ખેડૂતો દ્વારા સરકારના કાને વાત પહોંચાડવા માટે ભારત બંધનો એલાન કરવામાં આવ્યું હતું. જોકે ભારત બંધના એલાનમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા આજે વિરોધ પ્રદર્શન થવાની શક્યતા વચ્ચે વહેલી સવારે જ પોલીસે કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખની અટકાયત કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ભરૂચ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખના નિવાસસ્થાને વહેલી સવારથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને સવારથી જિલ્લા પ્રમુખને નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ વિકી સોકી, રાજેન્દ્રસિંહ રાણા અને એનએસયુના પ્રમુખ યોગી પટેલ સહિત અન્ય કેટલાક કોંગી કાર્યકર્તાઓની અટકાયતને લોકશાહી વિરુદ્ધ ગણાવી અને સરકારના ઇશારે શાંતિપૂર્વક થતા વિરોધ પ્રદર્શનમાં પણ અટકાયત થતી હોવાના કટાક્ષ જિલ્લા પ્રમુખે વ્યક્ત કર્યા હતા. જનતા પાર્ટીની સરકારે ખેડૂત વિરોધી જે 3 કાયદા પસાર કરવામાં આવેલા છે ત્યારે સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય અને જિલ્લાની અંદર આજે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ પણ આવેલો હોય. જે તરફ દિલ્હીની અંદર ખેડૂતો આંદોલન કરી રહેલા હોય, ખોટી રીતે કડકડતી ઠંડીમાં એમની પર ટીયર ગેસ છોડી લાઠીચાર્જ કરવામાં આવતો હોય, ત્યારે સમગ્ર જિલ્લાના, સમગ્ર રાજ્યના કોંગ્રેસ પક્ષના લોકો આજે ખેડૂતને વહારે છે અને રોડ ઉપર જ્યારે શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા હોય, કોંગ્રેસના એક કાર્યકર્તા પોતાને ઘરે રહીને આંદોલનને સહકાર આપતા હોય, ત્યારે મને ભારતીય જનતા પાર્ટીની આ પોલીસ બળજબરીપૂર્વક કોંગ્રેસના એક કાર્યકર્તાની ધરપકડ કરી રહેલી છે. આવનાર દિવસની અંદર કોંગ્રેસનો એક કાર્યકર હશે, ખેડૂત હશે, એ રોડ પર આવતા ક્યારે પણ ખચકાય. ભરૂચના નંદેવાવ હાઈવે ઉપર કોંગ્રેસ દ્વારા ટાયર સળગાવીને ભારત દેશમાં ચાલી રહેલ ખેડૂતોના વિરોધને ટેકો જાહેર કરી વિરોધ પ્રદર્શન કરતા જ કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવાની ફરજ પડી હતી. છેલ્લા 12 દિવસ ઉપરાંતથી પંજાબ સિંધુ બોર્ડરથી લઈને દિલ્હી સુધી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેમાં આજ રોજ ભારત દેશ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જો કે તેને ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. ભારત બંધના એલાનના સમર્થનમાં આજ રોજ નંદેલાવ નજીક ટાયર સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. ભારત બંધના એલાનના ભાગરૂપે રસ્તા રોકો આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી હતી. ભરૂચમાં વહેલી સવારથી જ કોંગ્રેસ દ્વારા વિરોધનો વંટોળ ઉભો થયો હતો. ભરૂચ દહેજને જોડતા માર્ગ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જો કે ટાયર સળગાવવામાં આવતા હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. આમ આજે ભારત બંધના એલાનના ભાગરૂપે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા ભારત દેશ બંધના એલાનને ટેકો જાહેર કરવામાં આવતા આજે વિરોધ પ્રદર્શન થવાની શક્યતા વચ્ચે અને કલમ 144 લાગુ હોય, જેને લઈને વિરોધ પ્રદર્શન ના થાય અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. 10 થી વધુ કોંગી કાર્યકર્તાઓની અટકાયત થઈ હતી. ભારત દેશમાં કૃષિ અધ્યાદેશને લઈ ચાલી રહેલ વિરોધને લઈ ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જો કે આજે ભારત બંધના એલાનને ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા વહેલી સવારથી અંકલેશ્વરના કોંગી કાર્યકર્તાઓ તેમજ યુવા નેતાઓની અટકાયત કરી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ અધ્યાદેશમાં કેટલાક મુદ્દાઓને ખેડૂતો સ્વીકારી નથી રહ્યા, જેને લઈને ખેડૂતોનું માનવું છે કે આ બિલ પસાર થવાથી અને અમલમાં આવવાથી ખેડૂતોને નુકસાન થશે, જેને લઈને છેલ્લા 12 દિવસ ઉપરાંતથી પંજાબ સિંધુ બોર્ડરથી લઈને દિલ્હી સુધી મોટી સંખ્યામાં હરિયાણા અને પંજાબના ખેડૂતો સાથે અન્ય રાજ્યના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર સાથે 5 થી 6 વખત વાતચીત કરવા છતાં કોઈ વાટાઘાટ ન થતા વિરોધ પ્રદર્શન યથાવત છે અને આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા વિરોધ પ્રદર્શન ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આજે વહેલી સવારથી અંકલેશ્વરના 10 થી વધુ કોંગી કાર્યકર્તાઓ તેમજ યુવા નેતાઓ
કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાળા, નગરપાલિકા વિપક્ષના ઉપનેતા શરીફભાઈ કાનોગા, યુવા નેતા સોએબ ઝઘડિયાવાળા, નગરસેવક જહાંગીર પઠાણ, ચેતન પટેલ, રફીક ઝઘડિયાવાળા, ભૂપેન્દ્ર જાની તેમજ ઇકબાલ ગોરી અને ઇમ્તિયાઝ પટેલની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આજે સમગ્ર ભારત દેશની અંદરમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જેના સંદર્ભે અમે કોંગ્રેસના આગેવાનો હોય અને કોંગ્રેસના આદેશ મુજબ કે તમામ વિસ્તારની અંદરમાં તમારે આ બંધનો મજબૂતીથી અમલ થાય, જેના માટે અમે પણ હાઈવે પર અને રેલવેની અંદરમાં અને ગામની અંદર બંધ કરવા માટેના પ્રયત્ન કાલથી અમારી મિટિંગોમાં ચાલુ હતું. પણ આજે સવારની અંદરમાં 7:30 વાગે પોલીસ અમારે ઘેરે ત્યાં આવીને અમને ઉચકી લાવી છે. અમે આવીને પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગયા છે હાલની અંદરમાં એમની નજર હેઠળમાં. પણ એવું લાગ્યું છે અમને આજે કે લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહેલું છે અને તાનાશાહીનું ઉદય થઈ રહેલું છે. લોકશાહીમાં રજૂઆત કરવી કોઈ પણ જાતની, એમાં કોઈ વાંધો આવતો નથી, બરાબર. અમે ગાંધીજીને માર્ગે જ આંદોલન કરવાના હતા કે ભાઈ આ ખેડૂતોને પોતાનો હક્કો મળે અને જે કાળો કાયદો છે તે પાછો ખેંચાય, જેના માટે અમારા પર પ્રયત્ન હતા. આજે અન્નદાતા રોડ પર હોય અને અમારી ફરજ પ્રમાણે અને કોંગ્રેસની ફરજ પ્રમાણે કે એમને પૂરેપૂરો સપોર્ટ આપી રહીએ, તે આજે અશક્ય બન્યું છે પોલીસના કારણે. પણ આવનારા દિવસોની અંદરમાં અમો જ્યારે પણ કોઈ એવો બીજો કાર્યક્રમ મળશે ત્યારે અમે અગાઉથી ફરતી નવી નીતિથી પ્રમાણે પાછા માર્કેટમાં આવીશું. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. શાસ્ત્રોના હિસાબે હું એમ કહું તો એમાં કોઈ ખોટું નથી કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, કે હવે આપણે કૃષ્ણના અવતારની રાહ જોવી પડે. કેમ કે હવે જાલિમ બાદશાહો એટલે જુલ્મ કરનાર શાસકો એટલા બધા બેફામ થયા છે કે એની કોઈ હદ નથી. જગતનો તાજ એવો ખેડૂત કે હવે છેલ્લે ખેડૂતને પણ છોડવામાં આવેલ નથી. મધ્યમ વર્ગને તો છોડો, મજૂરોને છોડવામાં આવ્યા નથી. આ સરકાર દરેકનું લોહી પીવા બેઠી છે. અમે પણ આજે ખેડૂત છીએ, ખેડૂત પુત્ર છીએ. પોલીસ પણ ખેડૂત પુત્ર છે, સરકારી અધિકારીઓ પણ છે. પણ એ તમામ સરકારના આદેશોની બંધાયેલી છે કે એ લોકોએ ન ઈચ્છવા છતાં પણ આજે અમારી ધરપકડ કરવામાં આવે છે. કેમ કે એમને સૂચનાઓ આપવામાં આવે છે. અમને સવારની પોરમાં, વહેલી સવારમાં જાણે આતંકવાદીઓ એ રીતે અમારું ઘર ઘેરી અને અમને સવારમાં અમને ત્યાંથી અમારી ધરપકડ કરવામાં આવેલ છે. મોબાઈલો લઈ લેવામાં આવ્યા હતા. મોબાઈલો 1 કલાક પછી અમને પરત કરવામાં આવ્યા. હવે હું એમ કહું છું કે ભાઈ જો અમારા મોબાઈલ ના લીધા હોત તો શું અમે કંઈ બીજાને કહી દેત? કદાચ એ વાત એમની સાચી પણ હોય. કેમ કે અમારી ધરપકડ થઈ, કોઈનો ફોન આવે ને કદાચ અમે ફોન પર જવાબ આપી દઈએ તો આ લોકોને એક બાય એક પછી એક લાવી અને તમામ આગેવાનો પૂરી દીધા. આ લોકશાહી છે ના ઠોકશાહી છે? લોકશાહીની તો વાત જ ના કરો. હવે તો મેં પહેલાં પ્રથમથી જ્યારે શરૂઆત કરી શ્લોકથી, હવે કૃષ્ણના અવતારની આપણે રાહ જોઈ રહી. ભારત બંધના એલાનને ઝઘડિયામાં પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી તો કેટલાક લોકોએ સરકારને પણ સમર્થન આપ્યું હતું. ઝઘડિયા તાલુકામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ વચ્ચે સમર્થનમાં નીકળેલ લોકોની અટકાયત કરવામાં આવી હતી. 10 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની ઝઘડિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કિસાન આંદોલનના પગલે આજરોજ ભારત બંધનો એલાન આપવામાં આવ્યું હતું. ભારત બંધના એલાનના પગલે રાજ્યભરમાં 144ની કલમ લાગુ કરી દેવાઈ હતી. ઝઘડિયા તાલુકામાં ભારત બંધના એલાનને પગલે ઝઘડિયા, રાજપાડી અને ઉમલ્લામાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ભારત બંધના સમર્થનમાં અને કૃષિ બિલના વિરોધમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. ઝઘડિયા ખાતે ઝઘડિયા પોલીસ દ્વારા 10 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન કરવામાં આવ્યું હતું, જેના પગલે બંધને મિશ્ર પ્રતિસાદ ઝઘડિયા તાલુકામાં જોવા મળ્યો હતો. 144ની કલમના અન્વયે ઉમલ્લા પોલીસ મથક દ્વારા કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તે માટે ઉમલ્લા ગામમાં ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ શહેરમાં આજે ખેડૂતોના સમર્થનમાં કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. ખેડૂતો દ્વારા ભારત દેશ બંધનું એલાન જાહેર કરવામાં આવતા આજે આમોદમાં તેની ખાસી અસર વર્તાઈ હતી.
ત્રણ કૃષિ વિધેયક બિલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા ભારત બંધના મામલે આમોદ શહેરના વેપારીઓએ આજે સમર્થન આપ્યું હતું. આમોદ તાલુકા અને શહેર ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વહેલી સવારથી ધમધમતા ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મુખ્ય બજારોમાં વેપારીઓએ દુકાન સ્વયંભૂ બંધ રાખીને ખેડૂતો દ્વારા ભારત બંધનો આપેલ એલાનને સમર્થન આપ્યું હતું અને ખેડૂતોના આંદોલનની ગુંજ આમોદ શહેરમાં જોવા મળી હતી. આમોદ શહેરમાં મોટાભાગની દુકાનો બંધ રહેતા આજરોજ આમોદ તાલુકા અને શહેર BTS અને BTP પાર્ટીએ આમોદના અનાજ કરિયાણા તેમજ શાકભાજી સહિતના વિવિધ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નેત્રંગમાં પણ ભારત દેશ બંધના એલાનની અસર વર્તાઈ હતી. કોંગી કાર્યકર્તાઓ રોડ ઉપર નીકળતાની સાથે તમામની અટકાયત કરવામાં આવી હતી. ભારત સરકારે રજૂ કરેલ કૃષિ બિલના વિરોધમાં કૃષિ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને ભરૂચ કોંગ્રેસ, PTP અને રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘ સહિતના સંગઠનોએ સમર્થન આપતા મામલો વધુ ગરમાયો હતો, જેની સીધી ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક નેત્રંગ તાલુકામાં પર અસર વર્તાઈ હતી. નેત્રંગ ચાર રસ્તા, જવાહર બજાર, ગાંધી બજાર અને જીન બજાર વિસ્તારમાં આવેલ શાકભાજીની લારીઓ, પાન ગલ્લાઓ, કપડાં, ઇલેક્ટ્રોનિક, અનાજ કરિયાણા, નાના મોટા ઔદ્યોગિક એકમો સહિત જીવન જરૂરિયાતની તમામ પ્રકારની દુકાનો બંધ રહી હતી. ભારત બંધના એલાનને પગલે ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત 18 જેટલા કોંગ્રેસી કાર્યકરોની નેત્રંગ પોલીસે અટકાયત કરી હતી, જ્યારે નેત્રંગના જીન બજાર વિસ્તારમાં આવેલ APMC રાબેતા મુજબ કાર્યરત રહી હતી, એવું વાઇસ ચેરમેન હાર્દિકસિંહ વાસદિયાએ સંવાદમાં જણાવ્યું હતું. નેત્રંગ તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નેત્રંગ પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. હાંસોટમાં આજે ભારત દેશના બંધના એલાનને સમર્થન મળ્યું હતું. આજે મોટી સંખ્યામાં દુકાનો બંધ જોવા મળી હતી, તો કેટલાક લોકો સરકારના સમર્થનમાં પણ જોવા મળ્યા હતા. હાંસોટ તાલુકા મુખ્ય મથક હાંસોટ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા કરેલ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલ બંધના એલાનનો મિશ્ર પ્રતિસાદ હાંસોટ તાલુકા ખાતે મળ્યો હતો. હાંસોટ તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ દર્શાવતા તરત જ હાંસોટ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાર કરેલ કૃષિ કાયદાના વિરોધમાં આજરોજ હાંસોટ તાલુકાના મુખ્ય મથક હાંસોટ ખાતે ખેડૂતોએ આપેલ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને તમામ દુકાનો, બેંકો તથા APMC માર્કેટ અને બજારો કેટલીક દુકાનો ખુલ્લી તો કેટલીક બંધ જોવા મળી હતી. હાંસોટ તાલુકાના કાર્યકરો વિરોધ દર્શાવતા હાંસોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટેલ, જિલ્લા મહામંત્રી મોહમ્મદ શફી ગબ્બર શેખ, હાંસોટ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ શકીલ ગુલામ અલી રાયલી અને સામાજિક કાર્યકર આસિફ મજીદ શેખ આમોદનાઓની હાંસોટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ JNPT લાઇબ્રેરીમાં સમયગાળો વધારવા માટે તેમજ કોરોનાની ગાઈડલાઈન હેઠળ દિવસ દરમિયાન લાઇબ્રેરીને શરૂ રાખવા માટે પુસ્તક પ્રેમીઓએ માંગ કરી છે. અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ JNPT લાઇબ્રેરીને કોરોના વાયરસની મહામારીને લઈને છેલ્લા 8 મહિનાથી પ્રથમ બંધ રખાયા બાદ અને ત્યારબાદ 2.5 કલાક માટે શરૂ કરાતા હવે લાઇબ્રેરીને નિયમિત રીતે કોરોનાની ગાઈડલાઈન હેઠળ શરૂ રાખવા માટે પુસ્તક પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. નિવૃત્તિના સમયગાળા દરમિયાન તેમજ વિદ્યાર્થીઓને પુસ્તકોનું જ્ઞાન મળી રહે તે હેતુસર અંકલેશ્વરના ચૌટા બજાર ખાતે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી. JNPT લાઇબ્રેરી હવે અંકલેશ્વરનું નજરાણું બની ગઈ છે. લાઇબ્રેરીમાં અનેકો પુસ્તકો થકી નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધો તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્ઞાનનો ભંડોળ મળી રહેતું હોય, જેને લઈને આ લાઇબ્રેરી પુસ્તક પ્રેમીઓ માટે જ્ઞાનનું કેન્દ્ર બન્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે માર્ચ મહિનાથી લાઇબ્રેરીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અનલોક પ્રક્રિયા શરૂ થતા હવે લાઇબ્રેરીને સવારે 10 થી 12:30 વાગ્યા સુધી એટલે કે 2.5 કલાક માટે શરૂ રાખવામાં આવે છે. જો કે પુસ્તક પ્રેમીઓને આ સમય ઓછો પડતો હોય, પુસ્તક પ્રેમીઓ દ્વારા લાઇબ્રેરી શરૂ રાખવાની મર્યાદામાં વધારો કરવા સાથે નિયમિત રીતે લાઇબ્રેરીને શરૂ રાખવા અને કોરોનાનું ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રકારે લાઇબ્રેરીને કાર્યરત રાખવા માટે માંગ કરી છે. જો ભરૂચ અને અંકલેશ્વરમાં બાગ બગીચા અને મોલ ખુલી ગયા હોય તો લાઇબ્રેરી કેમ નહીં, એવા પ્રશ્ન પણ વૃદ્ધોએ મીડિયા સમક્ષ પૂછી નાખ્યા હતા. હવે લાઇબ્રેરી સંચાલકો પુસ્તક પ્રેમીઓની આ માંગને ધ્યાને લઈ આગામી દિવસમાં કયા પ્રકારના નિર્ણય લેશે તે જોવું રહ્યું. JNPT લાઇબ્રેરી અંકલેશ્વરનું એક નજરાનું ગણાય છે. યુવાનો અને સામાન્ય સંજોગોમાં રિટાયર્ડ માણસો આ લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરે છે. કોરોનાની જે મહામારી શરૂ થઈ તે દિવસથી આ લાઇબ્રેરી બંધ છે. અત્યારે 10 થી 12:30 સુધી ખુલ્લી રાખવામાં આવે છે. અમારી સૌની એવી વિનંતી છે કે આ લાઇબ્રેરી આખો દિવસ ચાલુ, જેમ પહેલાં ચાલતી હતી તેમ ચાલુ રહેવી જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગનું અમે પૂરેપૂરું પાલન કરીશું અને નિવૃત્ત વ્યક્તિઓ જેઓ એમની પાસે કોઈ અન્ય પ્રવૃત્તિઓ હોતી નથી એમના માટે ગ્રંથાલય એક બહુ અગત્યની
અને જાહેર રીતે બધાની સાથે સંપર્કમાં રહેવાની એક સંસ્થા છે. તો સંચાલકો આ અંગે ગંભીરતાથી વિચારે, નિર્ણય લે અને આ લાઇબ્રેરી જલ્દી ચાલુ કરી દે. સરકારશ્રીના આદેશ મુજબ ભરૂચમાં બધી લાઇબ્રેરીઓ ચાલુ છે, ભરૂચમાં બગીચા બી ચાલુ છે. અંકલેશ્વરમાં એ પરિસ્થિતિ નથી. એ અંગે અમને થોડું દુઃખ છે. ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશને આવેદનપત્ર આપીને માંગણી સ્વીકારવા માટે રજૂઆત કરી હતી અને જો માંગણી નહીં સ્વીકારાય તો એક દિવસીય હડતાલની ચીમકી ઉચ્ચારી છે. કેન્દ્ર સરકાર દ્વારા હાલ નવી નીતિ તબીબ ક્ષેત્રે દાખલ કરી છે, જેમાં આયુર્વેદિકની ડિગ્રી હાંસલ કરનાર તબીબને હવે હાથની સર્જરી તેમજ અન્ય MS તરીકે પણ કામ કરી શકશે તેવી અભ્યાસક્રમોમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેમને સર્જરી કરવાની છૂટ આપવામાં આવતા આ બાબતનો વિરોધ તબીબી ક્ષેત્રે થઈ રહ્યો છે, જેને લઈને ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પણ આ મામલે ખીચડી પ્રથાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાના ડેન્ટલ સર્જન તેમજ અન્ય સર્જન પણ આ બાબતને સખત વિરોધ નોંધાવી રહ્યા છે અને તારીખ 11ના રોજ સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારની સર્જરી કે તબીબી પરીક્ષણ કરવામાં નહીં આવે એવી ચીમકી ઉચ્ચારી છે. તેઓ એક દિવસીય હડતાલ કરી આ ખીચડી પ્રથા સખત વિરોધ કરીને આયુર્વેદિક ડિગ્રી ધારકને કોઈ પણ પ્રકારની સર્જરી કરવાની મંજૂરી નહીં આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. હું ડૉક્ટર દુષ્યંત વરિયા, પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ. આજે આખા દેશભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા નીતિ આયોગ અને CCIMના જે નવા અમેન્ડમેન્ટ્સ છે કે જેના દ્વારા સર્જન MS જનરલ સર્જરીની ડિગ્રી આયુર્વેદિક અને નોન એલોપેથી ડૉક્ટરોને એલોટ કરીને એમને એલોપેથીની લગભગ 58 જાતની સર્જરીઓ કરવાની જે મંજૂરી આપવામાં આવનાર છે એ અમેન્ડમેન્ટનો અમે લોકો શાંતિપૂર્વક વિરોધ કરીએ છીએ અને એ બાબતે અમે અહીંયા એક ગેધરિંગનું આયોજન કરેલું હતું, જેમાં અમે આ અમેન્ડમેન્ટ્સનો બહુ સખત વિરોધ કરીએ છીએ અને સરકાર આ અમેન્ડમેન્ટ પાછા લે એવી અમારી માગણી છે. ભારત દેશ બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જો કે અંકલેશ્વરમાં કોંગ્રેસના કાર્યકર્તાએ જ દુકાન ખુલ્લી રાખી હોવાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા કોંગ્રેસના કાર્યકર્તાની વિશ્વસનીયતા સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે. જો કે કોંગ્રેસનું નેતૃત્વ કરનાર કોંગી કાર્યકર્તાની દુકાન ખુલ્લી રહી હોવાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકો કહી રહ્યા છે કે પોતે દુકાન ખુલ્લી રાખે છે અને અન્ય લોકોને દુકાનો બંધ કરવા માટે અપીલો કરે છે. ભારત દેશમાં ખેડૂતોના ચાલી રહેલા વિરોધને લઈને આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધને સમર્થન જાહેર કરી લોકોને દુકાનો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. જો કે જે કોંગી નેતાઓએ આજે સમર્થન જાહેર કર્યું હતું તેમના સાથી મિત્રો વહેલી સવારે વેપાર કરવા નીકળી પડ્યા હતા અને તેમના સગા વહાલાઓએ પણ દુકાનો ખુલ્લી રાખી કોંગ્રેસ પાર્ટીને કેટલું સમર્થન આપે છે તે સ્પષ્ટ કર્યું છે. ભારત દેશના ખેડૂતોએ કૃષિ અધ્યાદેશને લઈને શરૂ કરેલ વિરોધ પ્રદર્શન હવે સરકાર સાથે વાટાઘાટ સફળ ના થતા ભારત બંધ પર પહોંચ્યું છે, જેમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનને ટેકો જાહેર કરી વેપાર ધંધો એક દિવસ માટે બંધ રાખવા અપીલ કરી હતી. જો કે આજે સોશિયલ મીડિયા ઉપર નગરપાલિકા વિપક્ષના નેતા ભૂપેન્દ્ર જાનીની દુકાન જાની ફરસાણ ખુલ્લી હોવાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ જાની રેસ્ટોરન્ટને પણ ભૂપેન્દ્રભાઈએ જાનીના સગાવાલાની હોવાનું કહેવામાં આવે છે અને આ સાથે જ ટેગ કરી ભૂપેન્દ્રભાઈએ જાનીના નામે ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ અંગે સ્પષ્ટ કરવા માટે ભૂપેન્દ્રભાઈ જાનીનો સંપર્ક કરતા તેઓ હમ ટીવી સાથેની વાતચીતમાં જણાવે છે, અમે પહેલાથી એક શાદીનો મોટો ઓર્ડર લીધો હતો જે ગ્રાહક સુધી પહોંચાડવું આવશ્યક હોય એટલે મારા પુત્રે દુકાન ખોલી હતી તેમજ પૂજા પાઠ કરવા માટે દુકાન ખોલી હોવાનું તેઓ વાતચીત દરમિયાન જણાવે છે. જો કે આ દુકાન ખુલ્લી હોવાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક લોકો ટીકાઓની વરસાદ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જ્યારે તમે પોતે દુકાનો બંધ નથી કરી શકતા તો પછી અન્ય લોકોને કેમ દુકાનો બંધ કરવા માટે ડંફાસો મારો છો? શું અન્ય લોકો દુકાનો બંધ કરી પોતાનો વેપાર બંધ કરી દેવો અને તમે લોકો કોંગ્રેસના બેનરો હેઠળ ખેડૂતોને સમર્થન આપવાનું કહીને પોતે દુકાનો ખુલ્લી રાખીને વેપાર કરો? ત્યારે કોંગ્રેસ પાર્ટી ભારત બંધના એલાનને સમર્થન કરતી હોય ત્યારે કોંગ્રેસના સાથી મિત્રે જ દુકાન ખુલ્લી રાખતા હોય ત્યારે કોંગ્રેસના બેનરો લગાડી ડંફાસો મારનાર પર વિશ્વાસ કોણ મૂકે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. ભૂપેન્દ્ર જાની નગર
નગરપાલિકા વિપક્ષના નેતા પણ છે, ત્યારે જે વ્યક્તિ વિપક્ષનું નેતૃત્વ કરતું હોય તે જ વ્યક્તિ પાર્ટીએ લીધેલા નિર્ણયમાં સહયોગ ના આપી શકે તો અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ કે વિપક્ષના નગરસેવકોને વિશ્વાસમાં કેવી રીતે લઈ શકે, એ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વરમાં કોંગ્રેસના વિશ્વાસુ ગણાતા ભૂપેન્દ્રભાઈ જાનીએ આજે કોંગ્રેસ પાર્ટીના નિર્ણયમાં ફોટો વાયરલ થવા સુધી સમર્થન ન આપી ખેડૂતોને સમર્થન કરતા હોવાના બહાના કરીને દુકાનો ખુલ્લી રાખી ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી પાર્ટી સાથે પણ વિશ્વાસઘાત કર્યો હોય એવી ચર્ચાઓ ઉઠતા હવે તેમની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જંબુસરમાં પણ આજે ભારત દેશ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં દુકાનો બંધ તો કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી, જો કે ખાસી અસર વર્તાઈ હતી. 3 કૃષિ બિલ પરત ખેંચવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજ રોજ ખેડૂતો દ્વારા ભારત બંધનો એલાન કરવામાં આવતા જંબુસર શહેરમાં કેટલીક દુકાનો બંધ તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. આમ જંબુસર શહેરમાં આજે ખેડૂતોના ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મેન બજારમાં કેટલીક દુકાનો ખુલ્લી તો કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી, તો બસ સ્ટેન્ડ નજીક પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ શહેરમાં ખેડૂતોના ભારત દેશ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત માસ્ક વિતરણ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખના હસ્તે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજરોજ સ્લમ વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ સ્લમ વિસ્તારમાં માસ્કનું વિતરણ પાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થા દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ માસ્કનું આજરોજ કલરવ સ્કૂલ પાછળ આવેલ સ્લમ વિસ્તારોમાં ઘરે ઘરે માસ્કનું વિતરણ પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે દેસાઈ ફાઉન્ડેશનના પ્રમુખ મિત્તલબેન ગોહિલ, ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ કાશુંદ્રા સહિત સંસ્થાના કાર્યકરો પણ માસ્ક વિતરણમાં જોડાયા હતા. આશરે 5000 જેટલા માસ્કનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું હતું. આજરોજ દેસાઈ ફાઉન્ડેશન અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભરૂચના જે સ્લમ વિસ્તાર આવેલા છે તેના ઘરે ઘરે જઈને માસ્ક આપવાનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે. આજે લગભગ 4 થી 5000 માસ્કનું વિતરણ કરવામાં આવશે. શરૂઆત આજે અહીં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના બચુમામાના ટેકરેથી કરી છે. અહીંના જે વિસ્તારના લોકો છે એમને ઘરે જઈને આ COVID-19 અંતર્ગત માસ્ક જ આપણા માટે અત્યારે તો હાલ એક વેક્સિન છે એને ધ્યાનમાં રાખીને માસ્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. આ તબક્કે હું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.